હાલો દોસ્તો, તો અમારે જવાનું છે કેસલા પકડવાના. તમને દેખાડો કેસલા તો ખતરનાક કેસલા આપણે પકડવાના છે ને આપણે આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ લો, તમને દેખાડું સરસ કેસલા આપણે ખતરનાક જ કેસલા પકડવાના હોય. તો જોઈ લો, આ ભાઈ હળિયું નાખે છે કેસલાને, કેસલાને પતાવી દઈને બીજું બધી જોયું હળિયું નાખીને જોયું. આ ભાઈ હળિયું નાખી દીધો કેસલાને ને આ જો સીપેર ઉસકાવીને આપણે કાઢીએ કેસલો. તો આ ભાઈ તો જાણે બાહુબલી હોય તેની વાળું કેસલાને ઉપાડી લીધો. આ આવી ગયો આપણે ભલ્લાળદેવ કેસલાને પકડીને. જોયું, આપણે અહીં થોડા ડિસ્કવરીમાં નાના નાના માણસો છે, ભલ્લાળદેવ ને બધી જો આપણી ભેગા. જો આ ભલ્લાળદેવ છે, જોઈ લો ભલ્લાળદેવ. જોયું, ભલ્લાળદેવ આખો પર્વત ઉપાડી લીધો ને આપણે જો ઝીણો કેસલો આવી ગયો હાથમાં. ને આ જો ભાઈ શું કરે છે ને આ ખતરનાક કેસલો છે. જોઈ લો, એ પણ દેખાડો તમને. જોયું, આ ભાલા જેવા જ નીકળે હો ભાઈ. તો આપણે આઈડીને સબસ્ક્રાઈબ કરી દઈશું. ઓલા ભાઈ જો એકલે આઈસા છે ને આ ભાઈને હળિયું નાખવાને તેવું જ જાણી કાંઈ ઘડીએ ઘડીએ હળિયું નાખ્યું જાણે કેમ કેસલા એને કવડી જવાનો હોય. ભાઈ બીવો કેસલાથી તો ને પાછો અમને કંઈક કેસલા પકડવા હાલો. જાને સાતી વાળો ભાઈ છો ભાઈ. જોયું, ઉપાડીને પાંટામાંથી કાઢી લીધો કેસલો. ગાડી દેખાડીએ. જોયું, દેખાડો ને. તો આ ભાઈ જો બીતો પકડતો હતો. જોયું, આ ભાઈ પર દેખાડ્યો કેસલો ને આ સીપર મોટી બધી પડી બહુ ઓલી ગયો હતો ને આ જો કેસલો દેખાડ્યો. હા બહુ છે ભાઈ, ખતરનાક. આ તો જો કેસલાની મમ્મી આવી ગઈ. જો નાની મમ્મી. હા, એનો બાપા આવી જાય ભેગા. ઓહો, ખતરનાક આવી ગયો. જોઈ લો ભાઈ, લાંગા ફાડીને આવ્યો ભાઈ. તો આઈડીને